નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે 2025માં કુંભના મેળામાં દર્શન કરવા જવાનો કે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી પ્રયાગરાજ માટે ચાલતી એવી બધી જ ટ્રેનોની વાત કરીશ, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા પ્રયાગરાજ એ ફરવા આવી શકો છો. કેમ કે અહીંયા 2025માં કુંભનો મેળો આયોજિત થવાનો છે અને આ મેળો એ હિન્દુઓનું સૌથી મોટું ફેસ્ટિવલ અહીંયા ગણાતો હોય છે. કેમ કે દર 12 વર્ષે ઉજવાતો આ કુંભનો મેળો આ વર્ષે અહીંયા 2025માં તમને પ્રયાગરાજમાં થતો જોવા મળશે. એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ. કઈ કઈ ટ્રેનો છે, કેટલા વાગે ચાલે છે, કયા દિવસે ચાલે છે અને આપણને પ્રયાગરાજ નજીક એ ક્યાં ડ્રોપ કરશે એ પણ જાણીશું. એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું આન્સર તમને જરૂરથી આપીશ. એના માટે સૌથી પહેલા અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ અમારા તમને સૌથી પહેલા જોવા મળે. અને વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ અને આનો ટ્રેન નંબર એ 19489 અહીંયા રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનનો ટાઈમિંગની તો આ ટ્રેન અહીંયા અમદાવાદના એવા કાલુપુરથી ચાલતી હોય છે, એ પણ સવારે 9:10 જે ટોટલ 23 કલાક અને 35 મિનિટ પછી આપણને પ્રયાગરાજ નજીક આવેલા એવા રેલવે સ્ટેશન એટલે કે પ્રયાગરાજ ચિયોકી જંકશન આપણને રાત્રે 8:45 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન ખાલી અઠવાડિયામાં 4 દિવસ ચાલે છે, એ પણ રવિવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા અમદાવાદ વારાણસી એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર એ 19483 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં એવા કાલુપુરથી ચાલે છે, જે પણ રાત્રે 12:35 જે ટોટલ 30 કલાક અને 43 મિનિટ પછી આપણને એ પ્રયાગરાજ ચિયોકી જંકશન ઉપર વહેલી સવારે 7:18 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં કેટલા દિવસ ચાલે છે તો આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં 6 દિવસ ચાલે છે, એ પણ રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે. અને આ ટ્રેન ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ નથી ચાલતી, એ પણ ખાલી ગુરુવારે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સાબરમતી બનારસ સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 09421 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં સાબરમતીથી ચાલે છે, એ પણ સવારે 10:25 જે ટોટલ 24 કલાક અને 35 મિનિટ પછી આપણને પ્રયાગરાજ જંકશન એ આપણને વહેલી સવારે 11 વાગે જ પહોંચાડતી હોય છે. ને આ ટ્રેન ખાલી અઠવાડિયામાં અહીંયા 2 દિવસ ચાલે છે, એ પણ રવિવાર અને ગુરુવારે. જો તમારે આ 2 દિવસમાં આ ટ્રેનમાં સફર કરીને રવિવાર અને ગુરુવારે જો તમારે પ્રયાગરાજ આવવું હોય તો આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર એ 12945 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં એવા કાલુપુરથી ચાલે છે, એ પણ બપોરે 1:50 જે ટોટલ 21 કલાક અને 50 મિનિટ પછી આપણને પ્રયાગરાજ જંકશન એ વહેલી સવારે 11:40 જ પહોંચાડતી હોય છે. પરંતુ આ ટ્રેનની અહીંયા એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ ખાલી સોમવારે. જો તમારે સોમવારે અમદાવાદથી સફર કરવો હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો, કેમ કે આ ટ્રેન અહીંયા ખાલી સોમવારે જ ચાલતી હોય છે. અને વાત કરું પાંચમી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા પારસનાથ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 12941 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલતી હોય છે અને એ પણ મંગળવારે. જો તમારે મંગળવાર સફર કરવો હોય તો આ ટ્રેન અહીંયા અમદાવાદથી મોડી રાત્રે 11:15 જ ચાલે છે, જે ટોટલ 22 કલાક અને 50 મિનિટ પછી આપણને પ્રયાગરાજ જંકશન ઉપર એ રાત્રે જ 10:05 જ પહોંચાડતી હોય છે. જો તમારે રાત્રે સફર કરીને રાત્રે પ્રયાગરાજ પહોંચવું હોય તો તમે આ ટ્રેન પણ અહીંયા પસંદ કરી શકો છો. અને વાત કરું છઠ્ઠી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા આઝીમાબાદ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 12947 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદના એવા કાલુપુરથી રાત્રે 9:50 ચાલે છે, જે ટોટલ 23 કલાક અને 35 મિનિટ પછી આપણને પ્રયાગરાજ જંકશન ઉપર મોડી રાત્રે 9:25 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે, એ પણ ખાલી સોમવાર અને બુધવારે. જો તમારે આ 2 દિવસોમાં સફર કરવો હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. અને વાત કરું સાતમી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા
અમદાવાદ આસનસોલ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 19435 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા મોડી રાત્રે 12:35 ચાલે છે અમદાવાદથી, જે ટોટલ 30 કલાક અને 43 મિનિટ પછી આપણને પ્રયાગરાજ નજીક આવેલા એવા પ્રયાગરાજ ચિયોકી જંકશન ઉપર વહેલી સવારે 7:18 જ પહોંચાડતી હોય છે અને આ ટ્રેન પણ અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ ગુરુવારે. અને વાત કરું 8મી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અહીંયા અમદાવાદ પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન રહેતું હોય છે ને આ ટ્રેન પણ ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ ગુરુવારે. ને આ ટ્રેન અહીંયા અમદાવાદથી બપોરે 4:35 ચાલે છે, જે ટોટલ 24 કલાક અને 15 મિનિટ પછી આપણને પ્રયાગરાજ એ બીજા દિવસે બપોરે 4:50 જ પહોંચાડતી હોય છે ને આ ટ્રેન અહીંયા તમને એ ડાયરેક્ટ પ્રયાગરાજ માટે અહીંયા ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું 8મી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અહીંયા ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 22,969 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી મોડી રાત્રે 11:15 જ ચાલે છે, જે ટોટલ 23 કલાક અને 35 મિનિટ પછી આપણને પ્રયાગરાજ એ રાત્રે 10:50 જ પહોંચાડતી હોય છે ને આ ટ્રેન પણ ખાલી અઠવાડિયામાં અહીંયા એક જ દિવસ ચાલે છે, એ પણ ગુરુવારે જ. ને વાત કરું 9મી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ અહીંયા ગાંધીનગર બનારસ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 22,468 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન પણ અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. ને આ ટ્રેન અહીંયા શુક્રવારે અમદાવાદથી મોડી રાત્રે 12:10 ચાલે છે, જે ટોટલ 20 કલાક અને 10 મિનિટ પછી આપણને પ્રયાગરાજ એ મોડી રાત્રે 8:20 જ પહોંચાડતી હોય છે. એટલે ટોટલ આટલી બધી ટ્રેનો છે જે તમને અહીંયા અમદાવાદથી એ પ્રયાગરાજ માટે ચાલતી જોવા મળતી હોય છે, કેમ કે અમુક ટ્રેનો તમને પ્રયાગરાજ આવતી જોવા મળે છે, પરંતુ અમુક ટ્રેનો એ પ્રયાગરાજના આ રેલવે સ્ટેશનથી થોડુંક દૂર એટલે કે પ્રયાગરાજ ચિયોકી જંકશન આવતી તમને જોવા મળતી હોય છે, કેમ કે 12 વર્ષે ઉજવાતો આ હિન્દુ પવિત્ર તહેવારોમાંનો એક તહેવાર એટલે કે આ કુંભના મેળાને એ જોવા ભક્તોની ભીડ આવતી હોય છે. જો તમે પણ અહીંયા આ 2025નો કુંભનો મેળો જોવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમે જલ્દીથી અત્યારે જ આ ટ્રેનોની ટિકિટ એ પહેલા જ કન્ફર્મ કરી નાખજો, કેમ કે એન્ડ ટાઈમ ઉપર તમને આ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ એ જોવા નથી મળતી. અને અમારો આ વિડીયો તમને થોડો કોઈ શું લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક અને ચેનલને નીચેથી એ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.